પોરબંદરમાં પોલીસ દ્વારા 9 લાખના દેશી વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેમાં શહેરના ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે દારૂની બોટલો અને દેશી દારૂ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂની બધી બેફામ વધી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ દૂષણને ડામી દેવા પોલીસ પણ કટિબદ્ધ બની છે અને પ્રોહિબિશનના દરરોજ અસંખ્ય ગુનાઓ નોંધવામાં આવે છે, તેમજ પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। ત્યારે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે આ દેશી વિદેશી દારૂનો નાશ કરવામાં આવે છે। તે અંતર્ગત આજે સવારે પણ ગ્રામ્ય ડિવિઝન અંતર્ગત ઝડપાયેલા 9 લાખ રૂપિયાના દેશી વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં દેશી દારૂના 735 ગુનાઓ, 11,078 લીટર દેશી દારૂ કે જેની કિંમત ₹2,21,560 થાય છે તેનો, તથા વિદેશી દારૂના કુલ ₹45 ગુનાની 1,860 બોટલ કે જેની કિંમત ₹6,75,398 થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ પોરબંદર જિલ્લામાં પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનમાં એસડીએમ શ્રી કુતિયાણા, એસડીએમ શ્રી પોરબંદર, મામલતદાર શ્રી પોરબંદર તથા તમામ થાણા અધિકારીઓની અને નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં સમિતિની સમક્ષ કોર્ટ તથા કોર્ટની મંજૂરીના આધારે દેશી દારૂ અને વિદેશી દારૂની કુલ આશરે 9 લાખ જેટલી કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે, જેમાં વિગત એ પ્રમાણે છે। દેશી દારૂના કુલ 735 ગુના, જેમાં કુલ 11,000થી વધુ લીટરનો મુદ્દામાલ છે, જેની કિંમત 2,25,000 જેટલી આશરે થાય છે, તથા વિદેશી દારૂના કુલ 45 ગુના, જેમાં કુલ 1,860 જેટલી બોટલ, ચપટા અને બિયરના નંગનો સમાવેશ થાય છે, જેની કિંમત 6,75,000 જેટલી થાય છે। આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। પોરબંદર જિલ્લા પોલીસ છે તે પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સદંતર પ્રયત્નશીલ છે અને ક્યાંય પણ દેશી કે વિદેશી દારૂની પ્રવૃત્તિ ન ચાલે તે બદલ અવારનવાર જિલ્લા કક્ષાએ તથા ડિવિઝન અને પોલીસ સ્ટેશન કક્ષાએ ડ્રાઈવ રાખવામાં આવે છે અને જે મુદ્દામાલ જે કેસ કરવામાં આવે છે તેનો પણ કોર્ટ વગેરેની હુકમ મેળવી સમિતિની સમક્ષ વારંવાર સમયસર નાશ કરવામાં આવે છે। આ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે જુદા જુદા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાયએસપી અને નશાબંધી સ્ટાફ પણ વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।